નમસ્કાર. શ્રી ઘટ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી એની વાત કરીએ છીએ. તો એની અંદર આપણે સંકલિત વેગ સમીકરણ વિશે મેળવ્યા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવ્યા છે. તેમજ આપણે વાત કરી કે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ બંને પ્રક્રિયાઓના ઉદાહરણ પણ આપણે આપેલા છે. છેલ્લે આપણે વાત કરી હતી કે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તો ઉદાહરણની વાત કરીએ ઇથિન છે, એ ઇથિનનું હાઇડ્રોજનીકરણ, ઇથિન છે એનું હાઇડ્રોજનીકરણ કરીએ છીએ ત્યારે ઇથેન વાયુ છે બને છે. તો આ પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે એના માટે એનો વેગ છે એ વેગ છે માત્ર ઇથિનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. હાઇડ્રોજનની સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં, ઇથિનની સાંદ્રતા ઉપર આધાર રાખશે કે એની સાંદ્રતા કેટલા પ્રમાણમાં છે અને ઇથિન વાયુની સાંદ્રતા જેટલી વધુ હશે એટલો વેગ સામે આપણને વધારે છે જોવા મળશે. અને બીજી વસ્તુ કે એ સાંદ્રતાની એક ઘાતના સમપ્રમાણમાં હશે. આપણે વિકલિત વેગ નિયમ છે એને અનુસંધાને જોઈશું. તો કે વિકલિત વેગ નિયમની અનુસંધાને જોઈશું તો સાંદ્રતા હશે પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. અહીંયા આપણે આગળ વાત કરીશું કે બીજું ઉદાહરણ આપણે વાત કરીએ કે જે બધી જ કુદરતી અને જે કૃત્રિમ રેડિયો સક્રિય રેડિયો એક્ટિવ જે પ્રક્રિયાઓ છે એની વાત કરીએ કે રેડિયો એક્ટિવ પદાર્થો છે તો એની અંદર હિલિયમના જે વિકિરણો છે ઉત્સર્જિત થાય છે. હિલિયમના વિકિરણો ઉત્સર્જિત થઈ અને સતત એ જે રેડિયો એક્ટિવ તત્વો છે એનું ક્ષયન થાય છે. તો એની પણ આપણે વાત કરીએ કે એ બધી જ પ્રક્રિયાઓ છે એ પણ આપણે કહી શકીએ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. એ પછી રેડિયમ હશે કે પ્લેટિનિયમ હશે, થોરિયમ હશે કે યુરેનિયમ હશે, આ દરેક તત્વોના ક્ષયનની પ્રક્રિયા છે આપણે કહીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. આ તો આપણે વાત કરી શાની વાત કરી પ્રથમ ક્રમની પ્રક્રિયાની સંકલિત વેગ સમીકરણ આપણે મેળવ્યું ln/t ટી સમય સાંદ્રતા. આપણે સમીકરણ શું મેળવ્યું હતું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ln/. આપણે અહીંયા ટી લઈશું, ટી સમય સાંદ્રતા તો શું લીધું હતું -kT + ln R0. આવું સમીકરણ છે આપણે મેળવ્યું હતું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. અહીંયા આપણે ln છે ને લોગની અંદર કન્વર્ટ કરીશું 10 ના બેઝના લોગની અંદર ત્યારે આપણને આવું સમીકરણ મળે છે log RT બરાબર -kT / 2.303 પ્લસ log R0. આપણે આ સ્વરૂપની અંદર કન્વર્ટ કરીએ છીએ. એનો મતલબ શું છે કે કારણ કે જે ln છે એ ઈ બેઝ પરનો લોગ છે જેનું મૂલ્ય આપણને બુકની અંદર આપેલું છે નહીં, માટે દાખલાની ગણતરીની અંદર આ વસ્તુ આપણે મુશ્કેલ પડે છે. અને આ લોગ જે 10 ના બેઝ પરનું લોગ છે એનું મૂલ્ય આપણને પુસ્તકની પાછળ આપેલું છે માટે આપણે એની ગણતરી સરળતાથી છે કરી શકીએ છીએ. માટે આપણે સ્વરૂપ છે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે સ્વરૂપ છે ને આપણે 10 ના બેઝ પર કન્વર્ટ કરીએ છીએ. હવે આ જે સમીકરણ મેળવ્યું છે આપણે ઘન પદાર્થ માટે મેળવ્યું છે. ઘન હશે અથવા તો જલીય દ્રાવણ હશે એના માટે એની સાંદ્રતાની અંદર જે ફેરફાર થાય છે એના માટે આપણે આ સ્વરૂપ છે મેળવ્યું છે. એના પછી બીજું સ્વરૂપ આપણે વાત કરી હતી કે વેગ અચળાંક કે એના માટે પણ સૂત્ર મેળવ્યું છે. કે બરાબર શું થશે એટલે કે 2.303 / t log R0 ભાગ્યા RT. આવું સ્વરૂપ છે આપણે મેળવ્યું છે વેગ અચળાંક k માટે કે જેથી કરીને વેગ અચળાંક k શોધી શકીએ છીએ અને એની મદદથી આપણે એનો પ્રક્રિયા વેગ છે સરળતાથી શોધી શકીએ છીએ. તો આ મૂલ્યો મેળવ્યા છે એ જલીય દ્રાવણ માટે મેળવ્યા છે કે જલીય દ્રાવણની સાંદ્રતાની અંદર જે ફેરફાર થાય છે એના કારણે આપણે આ મૂલ્યો છે મેળવ્યા છે. એના પછી પણ આપણે વાત કરીએ કે સમયગાળો આપણને મળે, ચોક્કસ સમયગાળો દર્શાવીએ કે T1 બરાબર 15 સેકન્ડથી T2 બરાબર 40 સેકન્ડ. આવો ચોક્કસ સમયગાળો આપેલો હોય તો એ સમયગાળા માટે પણ આપણે સમીકરણ છે દર્શાવેલું છે કે K બરાબર 2.303 / T2 - T1. અહીંયા આ સમયગાળો દર્શાવે છે બરાબર છે log R1 / R2. T1 સમયે R1 સાંદ્રતા હશે, T2 સમયે એની સાંદ્રતા હશે R2 હશે. એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન જે સાંદ્રતાનો ફેરફાર થાય છે એના માટે પણ આપણે વેગ અચળાંક k ના સમીકરણ છે મેળવ્યા છે. પણ અહીંયા શાના માટે આ દરેક સમીકરણ છે શાના માટે લાગુ પડે છે તો કે જલીય દ્રાવણ માટે. લાગુ શાના માટે પડે છે? જલીય દ્રાવણ માટે.
એ પદાર્થ જ્યારે પ્રક્રિયા થતી હશે ને એ પદાર્થ જ્યારે વાયુરૂપ અવસ્થામાં હશે ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીશું નહીં. એનું કારણ શું છે કે વાયુરૂપ અવસ્થામાં હશે ત્યારે આપણે સાંદ્રતા શામાં લઈએ છીએ? દબાણની અંદર. વાયુરૂપ અવસ્થાની અંદર પ્રક્રિયા થતી હશે તો આપણને ખ્યાલ છે કે એ પદાર્થની સાંદ્રતા આપણે દબાણ એકમની અંદર લઈએ છીએ, કે દબાણની અંદર લઈએ છીએ, જે પાસ્કલ હશે, બાર હશે અથવા તો એટમોસ્ફિયર હશે. જેથી અવસ્થાની અંદર હશે એની અંદર આપણે એની અવસ્થા દબાણ છે, સાંદ્રતા છે, દબાણ એકમની અંદર લઈએ છીએ. તો હવે આપણે અહીંયા વાત કરીશું કે વાયુમય કલાની અંદર જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા થતી હશે, આપણે એ વાત કરીશું કે વાયુમય કલામાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. વાયુમય કલા અર્થાત કે વાયુરૂપ અવસ્થાની અંદર જ્યારે પ્રક્રિયા થતી હશે ત્યારે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે સમીકરણ છે મેળવીશું. તો આપણે એ પ્રક્રિયા એક લઈએ કે ધારો કે પ્રક્રિયા A ટેન્ડ્સ ટુ B પ્લસ C ગેસ ફોર્મની અંદર હશે. બાષ્પ કલા વાયુમય કલાની વાત કરી છે, બરોબર છે. તો એ વાયુરૂપ અવસ્થાની અંદર હશે. કોઈ પ્રક્રિયક એ છે એ એનું વિઘટન એક જ દિશામાંની પ્રક્રિયા લઈએ છીએ, પુરોગામી દિશા. દિશા બદલતા નથી, આપણે માત્ર એક જ દિશામાંની પ્રક્રિયા લઈએ છીએ કે પ્રક્રિયા છે એ પુરોગામી દિશાની અંદર થાય છે, ફોરવર્ડ થાય છે. તો એ પ્રક્રિયક છે વાયુરૂપ અવસ્થામાં છે, એનું વિઘટન થઈ બી અને સી છે બને છે. બે પ્રક્રિયાઓ, બે નિપજો છે આપણને મળે છે. તો આના માટે કહીએ કે ટી બરાબર 0 સમયે, એટલે કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થઈ નહીં હોય ત્યારે પ્રક્રિયક એ છે એ એનું આંશિક દબાણ આપણે PI જેટલું લઈએ. એનું આંશિક દબાણ પ્રેશર છે એ PI જેટલું લઈએ, કે ઇનિશિયલ પ્રેશર આપણે કહીએ છીએ કે જેનું શરૂઆતનું જે દબાણ છે એ આપણે PI જેટલું છે લઈએ છીએ. અને ટી બરાબર ટી સમય એટલે કે ચોક્કસ સમયના ગાળામાં, એટલે કે ટી બરાબર ટી જેટલા સમયે કુલ દબાણ, અહીંયા આપણે એનું દબાણ નહીં લઈએ, હવે લઈશું કયું? કુલ દબાણ. શા માટે? કારણ કે ટી સમય છે ત્યારે એ છે એ કંઈક પ્રક્રિયા અનુભવીને બી અને સી બે ઘટકો બીજા પણ બનાવે છે, તો એમનું પણ કંઈક આંશિક દબાણ હશે. પ્રક્રિયા દરમિયાન એમનું પણ કંઈક આંશિક દબાણ હશે, તો આપણે એમના દબાણને પણ અંદર ઉલ્લેખ લેવા પડે. અને ત્યાર પછી વાત કરી છે ડાલ્ટનના નિયમ અનુસાર, કે ડાલ્ટનનો જે આંશિક દબાણનો નિયમ છે એ શું કહે છે કે દ્રાવણનું કુલ દબાણ કેટલું હોય તો કે તેની અંદર રહેલા દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. એની અંદર રહેલા દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા જેટલું આપણને જોવા મળે છે. તો એ કુલ દબાણ છે ને આપણે પી ટોટલ અર્થાત કે પી ટી તરીકે એને ઓળખીશું, જેને આપણે કહીશું પી ટોટલ તરીકે ઓળખીશું. તો ડાલ્ટનના આંશિક નિયમ મુજબ આપણે કહીશું કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ ડાલ્ટનનું જે આંશિક દબાણ છે એ આંશિક દબાણનો નિયમ છે, તો એના મુજબ આ પી ટોટલ કેટલું થશે? તો નિયમ શું છે કે દ્રાવણમાં રહેલા દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા મુજબ. તો પી ટોટલ બરાબર એ ઘટકનું દબાણ PA પ્લસ PB, બી ઘટક હશે એનું દબાણ, પ્લસ PC ઘટકનું દબાણ. આ P છે એ આપણું રિએજન્ટ છે, B અને C છે એ આપણી પ્રોડક્ટ છે, બરોબર છે. આ રિએજન્ટ છે, આ બંને છે આપણું પ્રોડક્ટ છે. તો પ્રોડક્ટનું પણ આપણે પ્રેશર છે, દબાણ છે લખવું પડશે, ત્યારે આપણને કુલ દબાણ છે મળે છે. એટલે કે PA, PB અને PC છે એ A, B અને C એ ત્રણોના આંશિક દબાણના મૂલ્યો છે એ દર્શાવે છે. હવે વાત કરીએ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વાત કરીશું કે પ્રક્રિયા T બરાબર 0 થી T બરાબર T સમય, એટલે કે પ્રક્રિયા ચોક્કસ થશે. T બરાબર T સમયગાળામાં એનું જે બાષ્પ દબાણ છે, બરોબર, એના બાષ્પ દબાણમાં ચોક્કસ ઘટાડો થશે.
એનું જે બાષ્પ દબાણ આપણે શરૂઆતમાં ધાર્યું કે ટી બરાબર 0 સમય એનું આંશિક દબાણ પીઆઈ જેટલું છે, પણ એ પ્રક્રિયા શરૂ થઈ નથી ત્યારે એનું આંશિક દબાણ કેટલું હશે? પીઆઈ જેટલું હશે. તો ટી સમયે એના બાષ્પ દબાણમાં ચોક્કસ ઘટાડો થશે. તો આપણે કહીએ કે ટી બરાબર 0 થી ટી બરાબર ટી સમયે, અથવા સમયની લખીએ સમયગાળા દરમિયાન, સમયગાળામાં એનું બાષ્પ દબાણ, એનું જે બાષ્પ દબાણ છે એમાં ઘટાડો થશે, પ્રક્રિયા થશે, અહીંયાથી રિએજન્ટ વપરાશે તો એનું બાષ્પ દબાણ શું થશે? ઘટશે. રિએજન્ટ વપરાશે તો બાષ્પ દબાણ છે એનું ઘટશે. તો એનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, પણ આપણને ખ્યાલ છે નહીં કે કેટલો ઘટાડો થાય છે. તો આપણે એ ધારી લઈએ કે x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય છે. ઘટાડો થાય છે પણ આપણને ખ્યાલ નથી કે કેટલો ઘટાડો થાય છે. તો આપણે એ ધારી લઈશું કે x એટમોસ્ફિયર જેટલો અહીંયા આપણને ઘટાડો છે જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ સંતુલનના નિયમ મુજબ. સંતુલનનો નિયમ શું છે કે અહીંયા રિએજન્ટમાં જેટલો ઘટાડો થશે સામે પ્રોડક્ટની અંદર એટલો વધારો થશે. સંતુલનનો નિયમ છે કે રિએજન્ટમાં જેટલો ઘટાડો થશે સામે પ્રોડક્ટની અંદર એટલો છે વધારો થશે. તો આપણે એ સમીકરણ સ્વરૂપે દર્શાવીશું. તો અહીંયા આપણે સમીકરણ લખીએ A gives B plus C. આપણે લઈએ શરૂઆતમાં, એટલે કે ટી બરાબર 0 સમય, ત્યારે આનું જે આંશિક દબાણ આપણે શું ધાર્યું? પીઆઈ. તો પ્રક્રિયા થઈ નથી ત્યારે આનું કેટલું હશે? પ્રેશર 0 હશે. શરૂઆત ધારી, આપણે શરૂઆતની વાત કરીએ છીએ કે ટી બરાબર 0 સમયનું આંશિક દબાણ પીઆઈ જેટલું લઈએ છીએ, શરૂઆતનું આંશિક દબાણ છે લઈએ છીએ, ત્યારે પ્રક્રિયા થઈ જ નથી તો એને કંઈ પ્રેશર હશે નહીં, દબાણ નહીં હોય. એના પછી ટી બરાબર ટી સમય, ટી બરાબર ટી સમય, તો આપણે શું કર્યું કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે પણ કેટલો ખ્યાલ નથી. તો આપણે ધાર્યું કેટલો હશે? x એટમોસ્ફિયર. તો અહીંયા એના બાષ્પ દબાણમાં ઘટાડો થશે, કેટલો થશે? તો પીઆઈ માઇનસ x જેટલો. એટલે હવે ટી બરાબર ટી સમયે એનું બાષ્પ દબાણ કેટલું હશે? તો પીઆઈ માઇનસ x. એટલે x એટમોસ્ફિયર જેટલો શું થાય છે? ઘટાડો થાય છે. અને સંતુલનના નિયમ મુજબ આપણે શું કહીએ છીએ? 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા ને સંતુલન, તો એની અંદર શું કહ્યું છે કે નિપજ રિએજન્ટની અંદર, પ્રક્રિયકની અંદર જેટલો ઘટાડો થશે સામે પ્રોડક્ટની અંદર એટલો વધારો થાય છે. એ ઘટાડો કેટલો થાય છે? આપણે ધાર્યો અહીંયા ઘટાડો કે x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય છે, તો સામે આપણે એને પ્રોડક્ટની અંદર એટલો વધારો છે જોવા મળશે. બંનેની અંદર એટલો વધારો થશે. બંનેની અંદર થતો વધારો કેવો હશે? સમાન હશે. તો હવે આપણે કહીએ કે ટી બરાબર ટી સમયે કુલ દબાણ આપણે કહીએ પી ટોટલ, તો કેટલું મળશે? પીએ પ્લસ પીબી પ્લસ પીસી. તો ટી બરાબર ટી સમયે કેટલું છે એનું દબાણ? તો પીઆઈ માઇનસ એક્સ જેટલું, પીઆઈ માઇનસ એક્સ પ્લસ પીબીનું કેટલું છે? તો કે એક્સ જેટલું, પ્લસ પીસીનું એક્સ. તો પ્લસ માઇનસ, એક એક્સ પ્લસ છે બીજો માઇનસ છે તો એ કેન્સલ થશે. તો પી ટોટલ આપણને કેટલું મળશે? પીઆઈ પ્લસ એક્સ જેટલું છે મળે છે. પરંતુ આપણને થતો ઘટાડો એ શોધવાનો છે કે એક્સ શોધવાનો છે. તો એક્સને કરતાં બનાવો તો એક્સ આપણને કેટલો મળશે? તો પી ટોટલ માઇનસ પીઆઈ જેટલો મળશે. ઘટાડો આપણને મળી ગયો. એક્સ કેટલો મળે છે? પી ટોટલ માઇનસ પીઆઈ. આ પીઆઈને બરાબરની બાજુ માઇનસ થશે એટલે એક્સ આપણને મળે છે પીટી માઇનસ પીઆઈ. એટલે પી ટોટલમાંથી પીઆઈ જેટલું બાદ કરીએ એટલે શરૂઆતની અંદર એની સાંદ્રતા પીઆઈ હશે, બરાબર છે, અને એની અંદર આટલો ઘટાડો થશે, આટલો છે ઘટાડો થશે. પરંતુ ઘટાડો થયા બાદ એની બાકી વધેલી સાંદ્રતા કેટલી હશે? એની સાંદ્રતા, આપણે વાત શું કરીએ છીએ કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરે છે. પ્રક્રિયા વેગ છે એ રિએજન્ટ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જ ડિપેન્ડ કરે છે. તો ટી બરાબર ટી સમયે આપણે કહીશું તો કે ટી બરાબર ટી સમયે એનું બાષ્પ દબાણ કેટલું હશે? તો ટી બરાબર ટી સમયે એનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે પીઆઈ માઇનસ એક્સ જેટલું. તો એનું બાષ્પ દબાણ બરાબર લખીશું પીઆઈ માઇનસ
x એનું બાષ્પીભવન આપણને કીધું છે કેટલું થશે pi માઇનસ x અહીંયા આપણે x ની કિંમત મેળવી છે શું છે pt માઇનસ pi છે x ની કિંમત તો આપણે ઓલરેડી મેળવી લીધી છે તો x ની કિંમત મૂકીશું pi માઇનસ હવે x ની કિંમત મૂકીએ તો શું છે pt માઇનસ pi માઇનસ ચિહ્ન અંદર ગુણીશું તો શું થશે pi માઇનસ pt માઇનસ માઇનસ પ્લસ pi એટલે શું થશે 2pi માઇનસ pt આ t સમયે એનું જે બાષ્પ દબાણ છે એ દર્શાવે છે pa t સમયે એનું બાષ્પ દબાણ દર્શાવે છે pa કે જેનું મૂલ્ય શું મળે છે આપણને 2pi માઇનસ pt જેટલું મૂલ્ય છે મળે છે તો આના પરથી આપણે t સમયે એનો જે વેગ અચળાંક k છે એ મેળવવો છે તો સરળતાથી મેળવી શકીશું તો એના માટે શું લખીશું વેગ અચળાંક k નું સૂત્ર k બરાબર શું થશે 2.303 ભાગ્યા t log હવે અહીંયા આપણે લખીએ છીએ સાંદ્રતા લખીએ છીએ પણ અહીંયા સાંદ્રતા આપણે શું દર્શાવીશું શરૂઆતની R0 લખતા તો એ R0 ની જગ્યાએ આવશે વાયુરૂપ અવસ્થામાં હશે એટલે શરૂઆતની સાંદ્રતા આવશે pi ભાગાકારની અંદર t બરાબર t સમયે એટલે t જેટલા સમયે જે ઘટક a છે અર્થાત કે પ્રક્રિયક છે એની સાંદ્રતા લખીએ છીએ જે સાંદ્રતા હશે ઘટે અથવા તો વધે મોસ્ટ ઓફલી ઘટશે રિએજન્ટ છે એની સાંદ્રતા હંમેશા આપણને ઘટતી જ જોવા મળશે તો આપણે અહીંયા લખીશું pa મતલબ pa નું મૂલ્ય આપણને મળેલું છે pa નું મૂલ્ય છે એ આપણે મેળવ્યું કેટલું મળે છે 2pi માઇનસ pt જેટલું તો એ મૂલ્ય આપણે અહીંયા મૂકીશું તો આપણને વેગ અચળાંક k બરાબર આવું સમીકરણ હશે હું અહીંયા લખું છું નીચે જગ્યા નથી એટલે ઉપર લખું છું વેગ અચળાંક k બરાબર 2.303 ડિવાઇડેડ બાય t log pi ભાગ્યા 2pi માઇનસ pt આ પ્રકારનું સમીકરણ મળશે આપણને કે જે આ સમીકરણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે વાયુરૂપ કલાની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે ત્યારે વેગ અચળાંક k શોધવા માટે આપણે આ સમીકરણનો ખાસ કરીને ઉપયોગ કરીશું કારણ કે જે વાયુમય કલા હશે તો એની અંદર આપણે વાત કરીએ કે હંમેશા એ પ્રક્રિયકની સાંદ્રતા છે એ પ્રક્રિયકની સાંદ્રતા આપણને બાષ્પ અવસ્થાની અંદર જ જોવા મળે છે એ ક્યારે મોલર અથવા તો મોલરની અંદર ક્યારે જોવા મળશે નહીં એ હંમેશા આપણને દબાણની અંદર જ જોવા મળશે એ એટમોસ્ફિયરની અંદર હોય બારની અંદર હોય અથવા તો પાસ્કલની અંદર હોય ગમે તે એક અવસ્થાની અંદર આપણને જોવા મળશે એટલે આપણે આ સમીકરણ છે ખાસ યાદ રાખીશું વાયુમય કલા માટે અને બીજા સમીકરણ આપણે જલીય દ્રાવણ માટે તો વાત આગળ કરેલી છે કે એની અંદર આપણે સીધી સાંદ્રતા મૂકવાની છે અહીંયા આપણે એનું બાષ્પ દબાણ છે એ મૂકવાનું છે આગળનો જે ટોપિક છે એની અંદર જોઈશું આપણે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય વિશે આપણે પહેલાં વાત કરીએ કે અર્ધ આયુષ્ય સમય આપણે કોને કહીશું એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે બે પ્રકારની પ્રક્રિયાની આપણે વાત કરી પ્રથમ ક્રમ અને બીજી શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ તો બંને પ્રક્રિયાઓની વાત કરીશું કે અર્ધ આયુષ્ય સમય માટે એની ડેફિનેશન એની વ્યાખ્યા હશે કોમન હશે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા તેના માટે જે અર્ધ આયુષ્ય સમય છે એના માટે વ્યાખ્યા એક જ હશે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે જે પ્રારંભિક સાંદ્રતા હશે એ પ્રારંભિક સાંદ્રતાને અડધી અથવા તો કે 50% થવા માટે જે લાગતો સમય છે એને આપણે કહીશું અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે વ્યાખ્યા આપણે એને લખી દઈશું અર્ધ આયુષ્ય સમય છે એની વ્યાખ્યા એની ડેફિનેશન લખી દઈશું કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતાને ઘટીને
અડધી અડધી એટલે આપણે કૌંસમાં લખીશું 50%. થવા માટે લાગતા સમયને પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહે છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહે છે. તો એ અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ તેને શું કઈ રીતે દર્શાવીશું? તો એના માટે સંજ્ઞાઓ આપણે આપેલી છે. T½ બીજી સંજ્ઞા દર્શાવીશું T0.5 અને ત્રીજી સંજ્ઞા દર્શાવીશું T50%. આમાંથી કોઈ પણ એક સંજ્ઞા છે આપણે દર્શાવી શકીએ છીએ. અર્ધ આયુષ્ય સમય દર્શાવવા માટે 3 પ્રકારની સંજ્ઞાઓ આપણને જોવા મળે છે. T½ લઈએ, T0.5 લઈએ છીએ અથવા તો T50%. આ ત્રણેય સંજ્ઞાઓ વડે આપણે એના અર્ધ આયુષ્ય સમય છે એને આપણે દર્શાવી શકીએ છીએ. તો બે પ્રક્રિયાઓની વાત કરીએ છીએ આપણે. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને બીજી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો બંને પ્રક્રિયાઓ માટે એના અર્ધ આયુષ્ય સમય છે એની આપણે વાત કરીશું. તો પહેલાં આપણે વાત કરીશું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પહેલાં વાત કરીશું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંકની વાત કરેલી છે. વેગ અચળાંક માટે આપણને સમીકરણ શું મળે છે? કે બરાબર, તો કે વેગ અચળાંક કે બરાબર આપણને સમીકરણ મળતું R0 - RT ભાગ્યા T. તો એના માટે કે બરાબર સમીકરણ શું મળે છે? તો કે બરાબર R0 - RT ભાગ્યા T. તો આપણે અર્ધ આયુષ્ય સમય જોવે છે તો ટીને કરતા બનાવીશું તો T બરાબર થશે R0 - RT ભાગ્યા કે. આવું સમીકરણ છે આપણને મળશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. સમયને આપણે કરતા બનાવીશું તો સમય T છે એ સમય Tને આપણે કરતા બનાવીશું તો આ પ્રકારનું સમીકરણ છે આપણને મળશે T બરાબર R0 - RT ભાગ્યા T. હવે જો સમય T બરાબર T½ લઈએ, સમય T છે એ T બરાબર T½ લેતા, T બરાબર T½ લઈશું તો RT બરાબર શું થશે? સાંદ્રતા કેટલી થશે? શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી. T બરાબર T½ લઈશું તો શરૂઆતની સાંદ્રતા કરતાં આપણને અડધી મળશે એટલે કે RT બરાબર R0 ભાગ્યા 2. તો આ કિંમત આપણે ઉપરનું જે સમીકરણ છે તો કે કિંમત ઉપરોક્ત સમીકરણમાં મૂકતા જે ઉપરનું સમીકરણ છે એની અંદર આપણે આ કિંમતો મૂકીશું. તો T ની જગ્યાએ T½ મૂકીશું અને RT ની જગ્યાએ આવશે R0 ભાગ્યા 2. તો આપણે આગળ જોઈએ તો T ની જગ્યાએ હવે આવશે T½ બરાબર R0 માઇનસ RT છે તો ત્યાં શું આવશે? R0 ભાગ્યા 2 ડિવાઇડેડ બાય K. તો અહીંયા લસા લઈશું તો 2 વડે સામે ગુણાશે તો 2R0 માઇનસ R0 ડિવાઇડેડ બાય 2K. 2R0 માંથી R0 કે થશે એટલે શું વધશે? R0 ડિવાઇડેડ બાય 2K. T½ બરાબર. તો આપણને T½ એટલે કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એના માટે અર્ધ આયુષ્ય સમય છે એ T½ બરાબર R0 ડિવાઇડેડ બાય 2K. એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંક છે એના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. શું જોવા મળશે? કે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. બે પ્રકારે આપણે કહીએ છીએ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણની અંદર આપણને જોવા છે મળે છે. એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે જોઈશું તો એની વાત કરીએ
તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો સમીકરણ શું છે કે બરાબર 2.303 ડિવાઇડેડ બાય ટી log R0 ભાગ્યા RT ટીને આપણે કરતા બનાવીશું કારણ કે સમયની જરૂરિયાત છે 2.303 ડિવાઇડેડ બાય કે log R0 ભાગ્યા RT સમય છે એ આપણે કહીશું કે 1/2 લઈશું. હવે સમયની વાત કરીએ કે સમય છે આપણે અડધો લઈશું કે ટી બરાબર ટી 1/2 લેતા ત્યારે સાંદ્રતા શું થશે આગળ વાત કરીએ પ્રારંભિક સાંદ્રતાથી અડધી થશે. પ્રારંભિક સાંદ્રતા હશે એના કરતાં કેવી થશે અડધી. તો આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ કિંમત ઉપરોક્ત સમીકરણમાં મૂકતા ચલો ટીની જગ્યાએ આપણે મૂકીશું T1/2 તો આપણને શું મળશે T1/2 બરાબર 2.303 ડિવાઇડેડ બાય કે log R0 RTની જગ્યાએ આવશે R0 ભાગ્યા 2. હવે આપણને ખ્યાલ છે કે છેદનો છેદ છે અંશમાં જાય તો R0 કેન્સલ થાય છે છેદનો છેદ છે અંશમાં જશે એટલે શું થશે 2.303 ડિવાઇડેડ બાય કે log 2. હવે log 2 છે એનું મૂલ્ય આપણને ખ્યાલ છે કે log 2 નું મૂલ્ય 0.3010 થશે. log 2 છે તો એનું મૂલ્ય આપણે જોઈશું પુસ્તકની અંદર. પુસ્તક આપણે જે બુક આપેલી છે તો બુકની પાછળના પેજ ઉપર લોગના મૂલ્યો આપેલા છે તો log 2 નો અર્થ થશે એટલે આપણે જોવાનો છે 20 નો log 2 આપેલું છે એટલે log જોવાનો છે 20 તો 20 0 નો log આપણે જોઈશું 20 0 નો log જોઈશું તો આપણને એનું મૂલ્ય મળશે 0.3010 એટલે 2.303 ભાગ્યા કે આનું મૂલ્ય મળે છે 0.3010. તો બંનેનો ગુણાકાર કરીશું 2.303 ગુણ્યા 0.3010 એટલે આપણને T1/2 અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય 0.693 ડિવાઇડેડ બાય કે. હવે આ મૂલ્યો છે એ ખાસ યાદ રાખવાના છે કારણ કે કોઈ પણ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બીજું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો આપણને અર્ધ આયુષ્ય સમય છે પૂછી શકે છે પ્રક્રિયા સમય પરીક્ષા સમય અર્ધ આયુષ્ય સમય માટે ખાસ કરીને આપણને પૂછી શકે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2 R0 ભાગ્યા 2K. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે T1/2 0.693 ડિવાઇડેડ બાય K. આની અંદર કહીએ કે સાંદ્રતાના સમપ્રમાણમાં છે અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંકના છેદની અંદર છે એટલે વ્યસ્ત પ્રમાણમાં છે. આમાં વાત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરીશું કે અર્ધ આયુષ્ય સમય એ સાંદ્રતા અહીંયા દેખાતી નથી કે આરનું મૂલ્ય જોવા મળશે નહીં તો સાંદ્રતાના થી સ્વતંત્ર છે જે પ્રારંભિક સાંદ્રતા છે એનાથી આપણને આ છે સ્વતંત્ર જોવા મળે છે. તેમજ કહીએ કે જે વેગ અચળાંક છે એનાથી વ્યસ્ત પ્રમાણની અંદર આપણને એનું મૂલ્ય છે જોવા મળે છે અર્થાત કે વેગ અચળાંકથી વ્યસ્ત પ્રમાણમાં અને પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર જોવા મળે છે. બરાબર છે. તો આ બંને મૂલ્યો છે અર્ધ આયુષ્ય સમય માટેના બંને મૂલ્યો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 બરાબર R0 ભાગ્યા 2K અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય K. આટલું યાદ રાખવાનું છે.